સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો. બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો જેથી કરીને આવો આઇકોન થઈ જશે. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. કેમ છો મિત્રો, મજામાં ને? હું હરેશ જેઠવા એજ્યુસફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. પાર્ટ્સ ઓફ સ્પીચ ના વિડીયો આપ નિહાળતા જશો. પાર્ટ્સ ઓફ સ્પીચમાં 12 શબ્દોનો જે ખાસ અભ્યાસ છે એ ચોક્કસ તમને સમજાઈ જતા હશે અને એની અંદર જ આપણે આગળ વધીએ. પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આગળના વિડીયોમાં મેં 8 શબ્દો વિશે તમને માહિતી આપી. નાઉન, એડજેક્ટિવ, પ્રોનાઉન, એડવર્બ, વર્બ, પ્રેપોઝિશન, કંજક્શન, આર્ટિકલ, આટલા શબ્દો વિશે મેં તમને માહિતી આપી છે. હવે આપણે એની અંદર જ આગળ વધીએ. જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ, જ્યારે આપણે લેસન ભણતા હોઈએ, ત્યારે વાક્યની અંદર મિત્રો આ 12 શબ્દોનો જ ઉપયોગ છે. એટલે 12 શબ્દો વિશે જો આપ માહિતી મેળવી લેશો તો એક એક શબ્દની ઓળખ અગાઉથી જ એમ કે આ તમારી પાસે હોવાથી તમને કોઈ ડર નહીં લાગે. ચોક્કસ તમે સમજી શકશો કે આ પ્રોનાઉન છે, આ કંજક્શન છે. તો 9મા પોઈન્ટની અંદર ઇન્ફિનિટિવ, આ INFINITIV, ઇન્ફિનિટિવનો ગુજરાતી અર્થ થાય સામાન્ય કૃદંત. તો આપણને તરત મનમાં એમ પ્રશ્ન થાય કે ભાઈ સામાન્ય કૃદંત એટલે શું? તો બાળકો એ શબ્દ કદાચ તમને યાદ ન રહેતો હોય તો તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું, સામાન્ય કૃદંત એટલે ફક્ત ટુ વાળું ક્રિયાપદ. આપણે વાક્યની અંદર ફક્ત ટુ વાળા ક્રિયાપદનો અવારનવાર ઉપયોગ થતો જોવા મળશે. તો ફક્ત ટુ વાળું ક્રિયાપદ એને વ્યાકરણની અંદર ઇન્ફિનિટિવ કહે છે. તો ઇન્ફિનિટિવ એટલે શું? તો કે જે શબ્દ ગમો અણગમો દર્શાવતા ક્રિયાપદની સાથે વપરાય તેને ઇન્ફિનિટિવ કહે છે. ગુજરાતીમાં એને ટુ વાળું ક્રિયાપદ કહે છે, સામાન્ય કૃદંત કહે. દાખલા તરીકે, હી લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ, તેને ક્રિકેટ રમવું ગમે છે. તો હવે તમને ખબર છે કે હી પ્રોનાઉન છે, લાઇક્સ છે એ ક્રિયાપદ છે, આ ટુ પ્લે શબ્દ આવ્યું. તો એ ટુ પ્લે શબ્દ વિશે આપ અત્યાર સુધી માહિતી નહોતા જ ધરાવતા, પણ હવે ખબર પડી કે ભાઈ ટુ પ્લે એટલે વ્યાકરણની અંદર તે ઇન્ફિનિટિવ કહેવાય, એને ટુ વાળું ક્રિયાપદ કહેવાય છે. એ ગમો અણગમો દર્શાવતા ક્રિયાપદની સાથે વપરાય. ક્રિકેટ છે એ નાઉન છે. દાખલા તરીકે, શી ડિસલાઇક્સ ટુ ટેલ એ લાય, તેણીને જૂઠું બોલવું ગમતું નથી. તો ડિસલાઇક છે એ અણગમો દર્શાવે છે. તો એ ડિસલાઇકની સાથે મારે બીજું ક્રિયાપદ વાપરવાનું થાય. મિત્રો, વર્ક ફોર્મની અંદર આ પ્રકારની 10મા ધોરણમાં અને 12મા ધોરણની અંદર વર્ક ફોર્મની ખાલી જગ્યામાં ઇન્ફિનિટિવનો ખાસ ઉપયોગ છે. તો જો તમારી પાસે નાના પોઈન્ટ રૂપે માહિતી હોય કે વાક્યમાં એક ગમો અણગમો દર્શાવતું ક્રિયાપદ આપ્યું હોય અને તેના પછી બીજું ક્રિયાપદ મૂકવાનું થાય, તો તે બીજું ક્રિયાપદ ફક્ત ટુ વાળું એટલે કે ઇન્ફિનિટિવ હોય. આઈ લાઈક ટુ ટોક વિથ યુ, આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ, આઈ લાઈક ટુ ટીચ ઇન ધ ક્લાસ. તો વાક્યની અંદર આપણે વારંવાર આ ટુ વાળું ક્રિયાપદ બોલીએ જ છીએ. તો એના જુદા જુદા ઉપયોગ વિશે પછી હું માહિતી આપીશ. તમારે મિત્રો અહીંયા એટલું જ યાદ રાખવાનું, ઇન્ફિનિટિવ એટલે કે ફક્ત ટુ વાળું ક્રિયાપદ એ ગમો અને અણગમો દર્શાવતા ક્રિયાપદની સાથે બીજા ક્રિયાપદ તરીકે વપરાય છે. 10મો શબ્દ આવે છે. હવે થોડાક ચિત્ર દ્વારા પણ હું તમને માહિતી આપી દઉં. જોજો, દાખલા તરીકે અહીંયા એક ચિત્ર આપ્યું છે. એ ચિત્રની અંદર એક બહેન છે એ ટીવી નિહાળે છે. તો આ વાક્યની અંદર she likes to watch TV, તેણીને ટીવી જોવું ગમે છે. તો she એ પ્રોનાઉન છે, likes એ ગમવું એ દર્શાવતું ક્રિયાપદ છે, to watch. તો હવે to watch વિશે તમારી પાસે વ્યાકરણની માહિતી છે કે to watch એ વ્યાકરણની અંદર ઇન્ફિનિટિવ ટુ વાળું ક્રિયાપદ તરીકે ઓળખાય. પછી બીજો વાક્ય છે, he likes to play cricket. તો અહીંયા to play એ વ્યાકરણમાં ઇન્ફિનિટિવ છે. ત્રીજો શબ્દ છે, she likes to dance on the stage, તેણીને સ્ટેજ ઉપર ડાન્સ કરવું પસંદ છે. તો અહીંયા ટુ ડાન્સ છે એ વ્યાકરણમાં ઇન્ફિનિટિવ છે. અત્યાર સુધી
તમને ખબર જ નહોતી કે ભાઈ આ ટુ વાળું ક્રિયાપદ કયા શબ્દથી ઓળખાય. હવે તમે ચોક્કસ કહી શકો કે ભાઈ ટુ વાળું ક્રિયાપદ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. ઓકે, હવે મિત્રો આપણે તેના પછી માહિતી મેળવીએ 10મા શબ્દ તરીકે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ માટે ગુજરાતીમાં શબ્દ છે વર્તમાન કૃદંત. તો ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ વર્તમાન કૃદંત એટલે શું? તો મિત્રો વર્તમાન કૃદંત એટલે એને આપણે ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ ફક્ત આઈએનજી ક્રિયાપદ. ફક્ત આઈએનજી ક્રિયાપદ એટલે વર્તમાન કૃદંત. તો ઈ પણ એમ કે અવારનવાર વાક્યમાં વપરાય. જે શબ્દ નામના અર્થમાં વધારો કરવા માટે આઈએનજી ક્રિયાપદ તરીકે વપરાય તે શબ્દ અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંતનું કામ કરે છે. દાખલા તરીકે આઈ સી ધ ટીચર ટીચિંગ ઇન ધ ક્લાસ. હું શિક્ષકને ક્લાસમાં ભણાવતા નિહાળું છું, જોઉં છું. તો અહીંયા ટીચિંગ શબ્દ છે એ વ્યાકરણની અંદર પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત તરીકેનું કામ કરે. જે આપણે વર્ક ફોર્મની ખાલી જગ્યામાં એકાદ ખાલી જગ્યા જેમ ટુ વાળી આવી એમ એકાદ ખાલી જગ્યામાં તમારે કોઈ કાળનું રૂપ મૂકવાનું ના આવે. એમાં ફક્ત ખાલી આઈએનજી નું રૂપ મૂકવાનું આવે. તો એ ફક્ત આઈએનજી નું રૂપ એટલે વ્યાકરણની અંદર પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો આઈ સો એ બોય ફ્લાઇંગ એ કાઇટ. મેં એક છોકરાને પતંગ ઉડાડતા જોયો. તો અહીંયા ઉડાડતા ઉડાડતા એ ફ્લાઇંગ શબ્દ છે. એ કોઈ કાળ નથી, લાગે આપણને કોઈ ક્રિયાપદ, પણ અહીંયા એક વિશેષણ તરીકે કામ કરે છે. ઈ બોયના અર્થમાં કંઈક વિશેષ માહિતી ઉમેરે છે. તો અહીંયા ફ્લાઇંગ શબ્દ છે મિત્રો એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું કામ કરે છે. તો ટૂંકમાં એટલું યાદ રાખો, જે શબ્દ નામના અર્થમાં વધારો કરવા માટે ફક્ત આઈએનજી ક્રિયાપદ તરીકે વપરાય તે આઈએનજી વાળું રૂપ એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ફક્ત ટુ વાળું રૂપ એટલે ઇન્ફિનિટિવ. તો સ્પષ્ટ આટલું તમે સમજી ગયા હશો. આપણે જરા ચિત્ર દ્વારા પણ સમજી લઈએ. અહીંયા તમારી જેમ જ એક ટીચર એમ કે ભણાવે છે. જો આપણને ભણાવવાનો બહુ જ શોખ હોય, તમે બધા વિડીયો જુઓ છો, અમને નિહાળો છો, તો તમે પણ એમ કે કલ્પના કરતા હશો કે આ સાહેબની જેમ હું પણ એમ કે ક્યારે પીરિયડ લઉં, ક્યારે એમ કે ક્લાસમાં ભણાવું. મિત્રો સ્વયં શિક્ષક દિવસ આવતો જ હોય છે વર્ષમાં એક વખત. તમે પણ ભણાવવાનો શોખ કેળવો. તમે પણ મનમાં કંઈક ગોલ નક્કી કરો કે મારે પણ એમ કે ટીચર બનવું છે, મારે પણ એમ કે સ્કૂલની અંદર ભણાવવું છે. તો ટીચિંગ છે એ ખૂબ જ ઉમદા વ્યવસાય છે બાળકો. અહીંયા એક બહેન છે ટીચર છે, ભણાવે છે. વી સી હર ટીચિંગ. અમે બહેનને મેડમને ભણાવતા જોઈએ છીએ. તો અહીંયા ટીચિંગ છે એ કોઈ કાળનું રૂપ નથી. એ ટીચિંગ શબ્દ છે એ એક ખાસ આઈએનજી ક્રિયાપદ તરીકે કામ કરે છે અને એ ટીચરના અર્થમાં વધારો કરે છે, હરના અર્થમાં વધારો કરે છે. અહીંયા ટીચિંગ શબ્દ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. આઈ સી હર ડ્રિંકિંગ મિલ્ક. હું તેણીને દૂધ પીતા જોઉં છું. તો આઈ એ પ્રોનાઉન છે, સી ક્રિયાપદ છે, હર પ્રોનાઉન છે, ડ્રિંકિંગ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ જે અત્યારે હું તમને 10મા પોઈન્ટ તરીકે ભણાવું છું. ફક્ત આઈએનજી ક્રિયાપદ. જો ડ્રિંકિંગ ફક્ત આઈએનજી ક્રિયાપદ એટલે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એનો બહુ ઉપયોગ વધારે મહત્વનો છે. આપણને 10મા અને 12મા ધોરણની અંદર ફક્ત આઈએનજી ક્રિયાપદ વર્ક ફોર્મમાં આવે છે. અને આજે વિદ્યાર્થીઓને સૌથી વધારે વર્ક ફોર્મમાં તકલીફ પડતી હોય છે જુદા જુદા કાળ શીખવામાં. તો અહીંયા ડ્રિંકિંગ છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. હી ગોઝ હોમ રાઇડિંગ. તે સવારી કરતા કરતા ઘરે જાય છે. તો અહીંયા રાઇડિંગ છે એ ફક્ત ખાલી આઈએનજી ક્રિયાપદ છે, એ કોઈ કાળ નથી. આ રાઇડિંગ છે એ અહીંયા નામના અર્થમાં વધારો કરે છે. જે ભાઈ સાયકલ ચલાવે છે એના સંદર્ભમાં કંઈક વિશેષ માહિતી આ રાઇડિંગ ઉમેરે છે. તો અહીંયા રાઇડિંગ છે એ વ્યાકરણની અંદર પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખાય, વર્તમાન કૃદંત તરીકે. ઓકે, તો મેં 10 શબ્દ વિશે તમને માહિતી આપી. હવે 11મા શબ્દ તરીકે મિત્રો આપણે પાસ્ટ પાર્ટિસિપલ લઈએ. પાસ્ટ પાર્ટિસિપલ તો કાઉન્સની અંદર છે અને અહીંયાનો ઉચ્ચાર પણ તમને લખીને આપું. પાસ્ટ પાર્ટિસિપલ તો એને ગુજરાતીમાં આપણે કેવું હોય તો કહી શકીએ ભૂત કૃદંત ક્રિયાપદ. ભૂત કૃદંત ક્રિયાપદ. મિત્રો 3 પ્રકારના ક્રિયાપદ, ટુ વાળું ક્રિયાપદ, આઈએનજી ક્રિયાપદ અને ભૂત કૃદંત ક્રિયાપદ. આ 3 ક્રિયાપદના વ્યાકરણમાં ખાસ ઉપયોગ છે. એ કોઈ કાળ નથી, એ એક ખાસ ક્રિયાપદ તરીકે વપરાય છે. તો ભૂત કૃદંત ક્રિયાપદ છે એનો ખાસ ઉપયોગ શું છે?
તો અહીંયા એના સંદર્ભમાં જે ક્રિયાપદ વિશેષણનું કામ કરી, વિશેષણનું કાર્ય કરી અને નામના અર્થમાં વિશેષ માહિતી આપે છે તેને પાસ્ટ પાર્ટિસિપલ કહે છે. પાસ્ટ પાર્ટિસિપલ કહે છે. દાખલા તરીકે આપણે આ પોઈન્ટને સમજવા માટે એક એક્ઝામ્પલ જ કાપી છે. દાખલા તરીકે અહીંયા છે બ્રોકન બોટલ. બોટલ છે એ નામ છે, બ્રોકન એ એનું વિશેષણ છે. તો આ બ્રોકન શબ્દ છે એ ભૂતકૃદન ક્રિયાપદ છે. આ કોઈ કાળ અહીંયા કાળ તરીકે કામ નથી કરતું. અહીંયા બ્રોકન શબ્દ છે એ વિશેષણનું કાર્ય કરી અને બોટલના સંદર્ભમાં કંઈક વિશેષ માહિતી ઉમેરે છે. કેવી શીશી? તો કે તૂટેલી. તો આ બ્રોકન છે એનો એક ખાસ ઉપયોગ વિશેષણ તરીકે કામ કરે. દાખલા તરીકે ટોર્ન લેટર એ નામ છે, ટોર્ન એટલે ફાટેલો પત્ર એ ટોર્ન લેટર. એ બ્રોકન બોટલ જો એ યુઝડ ટીન એક વપરાયેલો ડબ્બો. તો યુઝડ છે એ વ્યાકરણની અંદર ભૂતકૃદન ક્રિયાપદ, બ્રોકન છે વ્યાકરણમાં ભૂતકૃદન ક્રિયાપદ, ટોર્ન છે એ વ્યાકરણમાં ભૂતકૃદન ક્રિયાપદ. પણ એ ભૂતકૃદન ક્રિયાપદ અહીંયા વિશેષણ તરીકેનું કામ કરે અને એના પછી જે નામ આવે છે એ નામના અર્થમાં વધારો સૂચવે. તો પાસ્ટ પાર્ટિસિપલ એ જ્યારે વિશેષણ તરીકે વપરાશે ત્યારે એના પછી તરત નામ આવશે અને નામના સંદર્ભમાં વિશેષ માહિતી આપતું હશે. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ બ્રોકન એ પાસ્ટ પાર્ટિસિપલ, યુઝડ પાસ્ટ પાર્ટિસિપલ, ટોર્ન એ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદન ક્રિયાપદ છે અને અહીં વિશેષણનું કામ કરી નામના અર્થમાં વધારો સૂચવે. આપણે જરા સેજ એક્ઝામ્પલ દ્વારા પણ સમજી લઈએ. એ ક્લોઝડ ડોર એક બંધ બારણું. તો તરત જ આપણને એમ થાય કે ભાઈ એ આર્ટિકલ છે, ડોરી નામ છે, તો આ ક્લોઝડ શું છે સાહેબ? હા, તો એના માટે તમે ભાઈ વિડીયો જોયો હોય તો તમને ખબર પડે કે ભાઈ આ ક્લોઝડ શબ્દ છે એ નામ નથી, એ પાસ્ટ પાર્ટિસિપલ ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ વિશેષણ તરીકે કામ કરે. કેવું બારણું? તો કે બંધ થયેલું. ગુજરાતીમાં લ લા લુ પ્રત્યય આવે તો સમજી લેવાનું કે એ પાસ્ટ પાર્ટિસિપલ. ગુજરાતીમાં ત તા તી પ્રત્યય આવે તો સમજી લેવાનું આઈએનજી ક્રિયાપદ. ગુજરાતીમાં વ વા વુ પ્રત્યય આવે તો સમજી લેવાનું કે ટુ વાળું ક્રિયાપદ. આ બધી જ માહિતી હજી આગળ જતા જ્યારે આપણે આ ટોપિક આવશે ત્યારે તમને મળવાની જ છે, ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે પાર્ટ્સ ઓફ સ્પીચમાં ફક્ત જાણકારી રૂપે. તો અહીંયા ક્લોઝડ શબ્દ છે એ ડોરના અર્થમાં વિશેષ માહિતી આપે છે એટલે એ ક્લોઝડ છે એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. એ રિટર્ન લેટર એક લખેલો પત્ર. કેવો પત્ર? તો કે લખેલો. જો લ લા લુ પ્રત્યે મેં તમને કીધું. તો અહીંયા રિટર્ન શબ્દ છે એ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદન ક્રિયાપદ છે અને એ અહીંયા કાર તરીકે વપરાતું નથી, એ અહીંયા વિશેષણ તરીકે વપરાયું અને લેટરના અર્થમાં વિશેષ માહિતી ઉમેરે છે. તો એ પણ આપણે યાદ રાખ્યું. એ બ્રોકન ચેર એક તૂટેલી ખુરશી. તો ચેર એ નામ છે, બ્રોકન એ ભૂતકૃદન ક્રિયાપદ વિશેષણનું કામ કરે છે. તો હવે તમારી પાસે તમે જ્યારે લેસન ભણતા હો, તમે જ્યારે અંગ્રેજીમાં કંઈક નિબંધ લખતા હો તો આવા કેટલા એમ કે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરશો. તો અત્યાર સુધી આપણને ખબર પણ ન હતી અને આપણે જાણવાની ઈચ્છા હતી છતાં પણ કોઈ માહિતી ન આપતું હતું એટલે આપણને તકલીફ હતી. હવે પાર્ટ્સ ઓફ સ્પીચમાં તમારી પાસે આ બધા જ શબ્દોની ઓળખ છે. તો તમે જ્યારે વાક્યમાં વાંચતા હશો કે લખશો ત્યારે બધા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો પાસ્ટ પાર્ટિસિપલ ફક્ત ભૂતકૃદન ક્રિયાપદ વિશે પણ મેં માહિતી આપી 11મા પોઈન્ટ તરીકે. 12મો પોઈન્ટ છે એ જીરંડ તરીકે હું તમને માહિતી આપી દઉં. જીરંડ તરીકે 12મો શબ્દ અહીંયા જીરંડ, GERUND, જીરંડ. એનો ગુજરાતી અર્થ થાય કૃદન. કૃદન. તો તરત જ આપણને મનમાં થાય સાહેબ આ જીરંડ એટલે શું? તો એના સંદર્ભમાં JING ક્રિયાપદ
જ્યાં આઈએનજી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવી, જ્યાં આઈએનજી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવી કર્તા અથવા તો નામ તરીકે કામ કરે છે તે શબ્દને જીરંડ કહે છે. GERUND જીરંડ કહે છે. દાખલા તરીકે એક આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. ચાલવું તે ઉત્તમ કસરત છે. સ્મોકિંગ ઇઝ બેડ હેબિટ. સ્મોકિંગ ઇઝ injurious. INJURIOUS. injurious to health. હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. રીડિંગ ઇઝ એ ગુડ હોબી. સરસ મજાનું એક્ઝામ્પલ યાદ આવી ગયું. રીડિંગ ઇઝ એ ગુડ હોબી. તો મિત્રો આપણે 12મા શબ્દ તરીકે જીરંડનો ગુજરાતી અર્થ થાય કૃદંત એટલે ફક્ત આઈએનજી ક્રિયાપદ. તો તમને પ્રશ્ન થાય, સર આઈએનજી ક્રિયાપદ આગળ પણ આવી ગયું, ત્યાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ, અહીંયા જીરંડ તરીકે. તો આ બે વચ્ચેનો તફાવત કેવો હોય તો કહી શકીએ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે જ્યારે આઈએનજી ક્રિયાપદ હોય ત્યારે એ વિશેષણ તરીકે કામ કરે, અને આઈએનજી ક્રિયાપદ જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે એ વિશેષણ તરીકે કામ નહીં કરે, ત્યારે એ નામ તરીકે કામ કરશે. તો જે આઈએનજી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવી નામ કે કર્તા તરીકે કામ કરે છે, જ્યારે આઈએનજી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવશે ત્યારે સમજી લેજો કે કર્તા છે અને ત્યાં નામનું કામ કરે છે. તો જે આઈએનજી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવી કર્તા કે નામ તરીકે કામ કરે ત્યારે તેના માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલ શબ્દ આપણે યાદ નહીં રાખીએ ત્યારે એ જીરંડ તરીકે ઓળખાય છે. તો આઈએનજી ક્રિયાપદ એના બે ઉપયોગ, વિશેષણ તરીકે અને આપણે નામ તરીકે. વિશેષણ તરીકે હોય ત્યારે એ પાછળ હશે નામના અર્થમાં, અને નામ તરીકે જ્યારે એ વપરાતું હશે ત્યારે એ વાક્યની શરૂઆતમાં આવી અને કર્તાનું કામ કરશે. એક્ઝામ્પલ થી વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. જો વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, તો અહીંયા વોકિંગ શબ્દ છે એ વાક્યની શરૂઆતમાં છે, એ નામ અથવા કર્તાનું કામ કરે છે. ચાલવું એ ઉત્તમ કસરત છે, તો આ કોઈ કાળ નથી, અહીંયા કર્તાનું કામ કરે છે, નામનું કામ કરે છે. તો આ વ્યાકરણની અંદર એને જીરંડ તરીકે ઓળખવામાં આવે. આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નહીં. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. ધૂમ્રપાન આરોગ્યને નુકસાનકારક છે. સિગરેટનું પાકીટ હોય એમાં કાનૂની ચેતવણી આપી હોય. તો અત્યાર સુધી આપણને અંગ્રેજીની કઈ ખબર નહોતી, પણ હવે તરત ખબર પડી ગઈ. સ્મોકિંગ આ વાક્યની શરૂઆતમાં એ જીરંડ છે, કર્તા તરીકે, નામ તરીકે. ઓકે, તો દરેક શબ્દ છે એની મેં તમને કીધું હતું શરૂઆતમાં ખાસ ઓળખ છે. આ બધી જ ઓળખ મેં તમને આપી. રીડિંગ ઇઝ અ ગુડ હોબી. વાંચન એક સારી ટેવ છે. તો આ રીડિંગ છે આઈએનજી ક્રિયાપદ અહીંયા કર્તા કે નામ તરીકે કામ કરે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખીશું, જ્યારે આઈએનજી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવે ત્યારે એ જીરંડ તરીકેનું કામ કરે છે, એટલે કે કર્તા અને નામ તરીકેનું. તો આ 12 શબ્દો વિશે મેં તમને રસપ્રદ માહિતી આપી. હવે એક્ઝામ્પલ દ્વારા જાણી લ્યો. વોકિંગ ઇઝ ગુડ. તો અહીંયા વોકિંગ શબ્દ છે મિત્રો, એ ચિત્ર દ્વારા પણ આવી રીતે આપણે ઓળખ મેળવી શકીએ. ચાલવું એ સારી ટેવ છે. તો અહીંયા વોકિંગ છે એ કર્તા અથવા નામ તરીકે. રીડિંગ ઇઝ માય હોબી. વાંચન એ મારો શોખ છે. તો આ રીડિંગ છે વાક્યની શરૂઆતમાં છે, એ કર્તા અથવા નામનું કામ કરે છે, એટલે જીરંડ કહેવાય એને. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. જો એક નાનકડો છોકરો તમારી જેમ તરે છે, તમને પણ એમ કે સ્વિમિંગ બહુ ગમતું હશે, તો હવે અત્યાર સુધી ખાલી એમ કે સ્વિમિંગ બોલતા હતા, પણ હવે વ્યાકરણની રીતે તમે શબ્દની ઓળખ પણ ધરાવો છો કે આ સ્વિમિંગ છે એ અહીંયા કર્તા કે નામ તરીકેનું કામ કરે છે, અને વ્યાકરણમાં એને જીરંડ કહેવામાં આવે છે. ઓકે, તો મિત્રો મેં તમને 12 શબ્દોની પાર્ટ્સ ઓફ સ્પીચમાં ઓળખ આપી. આ શબ્દો જો તમારી પાસે જાણકારી રૂપે હશે તો આગળ વ્યાકરણ એમ કે શીખવામાં તમને જરા પણ તકલીફ કે મુશ્કેલી પડશે નહીં. મને આશા છે કે પાર્ટ્સ ઓફ સ્પીચનો મારો આ વિડીયો તમને ખૂબ જ પસંદ પડ્યો હશે, ખૂબ જ ગમ્યો હશે. મેં જે કંઈ તમને એના સંદર્ભમાં માહિતી આપી છે એ ચોક્કસ તમે ધ્યાન રાખો. જો તમને આ અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો,
યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને તમારા રિવ્યુ છે એ કોમેન્ટ્સ દ્વારા અમને મોકલી શકો છો. હા મિત્રો, જે કંઈ માહિતી અમે તમને આપીએ છીએ એ એજ્યુસફર એપ પણ તમારા ફોનમાં તમે ઇન્સ્ટોલ કરી લેજો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે આટલો સમય અમારા માટે ફાળવ્યો એ માટે પણ ફરી એક વખત કહી દઉં, થેન્ક યુ વેરી મચ.